તમે પણ રોજ એકનો એક નાસ્તો આપીને કંટાળી ગયા છો, તો આજે હું તમારા માટે કેવી જોરદાર રેસીપી લઈને આવી છું ને કે જે ખાવામાં તો એકદમ યુનિક છે જ, પણ એની જોડે એટલી ટેસ્ટી અને એટલી સરસ બને છે ને કે તમારા બાળકો એકવાર ખાશે ને તો વારંવાર માંગતા જ રહી જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય જેમિની. તો આજે હું તમારા માટે લઈ આવી છું જોરદાર અને એકદમ યુનિક એવી રેસીપી, એટલે કે ચીઝ બકેટની રેસીપી. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌપ્રથમ ચીઝ બકેટ બનાવવા માટે આપણે અહીંયા એનું પહેલું લેયર બનાવવાનું છે, જેના માટે મેં આ બાફેલા બટેટાનો માવો લીધો છે. ત્યારબાદ હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ નાખવાના છે, જેમાં મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી, કોબી અને કોથમીર લીધી છે. જો તમે ચાહો ને તો અહીંયા આમાં એડજસ્ટ કરી શકો કે તમારા બાળકોને જે કાંઈ પણ વેજીટેબલ્સ વધુ ભાવતું હોય એ તમે અહીંયા એડ કરી શકો. માનો કે તમારે ગાજર એડ કરવું હોય ને તો તમે એને અહીંયા ખમણીને કે પછી મિક્સરમાં ક્રશ કરીને કે એમ એડ કરશો ને તો કોઈને ખબર પણ નહીં પડે અને એ બાને વેજીટેબલ્સ પણ થશે. તો હવે આપણે એમાં બીજું મસાલા એડ કરવાના છે, જેમાં મેં અહીંયા મીઠું, ત્યારબાદ કાળા મરીનો ભૂકો છે અને હળદર અને લાલ મરચું પાવડર એડ કર્યા છે. તો ત્યારબાદ છે ને આપણે અહીંયા નોર્મલ ન લાગે એટલે આમાં એક ઇટાલિયન એવો ટેસ્ટ આપવા મેં અહીં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેગી મસાલો અને ઇટાલિયન હર્બ્સ નાખ્યા છે. જો ઇટાલિયન હર્બ્સ છે ને બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા એટલે આ ઓપ્શનલ છે, તમે નહીં એડ કરો તો બી ચાલશે. અને મેગીનો મસાલો પણ જો તમે નહીં એડ કરો તો ચાલશે, પણ એમ કે આપણે લસણ ને બધું આમાં આવી જાય એટલા માટે. અને આ છે ને ઇટાલિયન હર્બ્સ છે, જે તમને ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ મળી શકે છે ગ્રોસરી શોપ ઉપર. પણ જો તમારી પાસે નથી તો આનું એવું બધું અહીંયા યુઝ નથી એટલે નહીં હોય તો પણ ચાલશે. હવે આપણે આપણો જે આખો માવો છે એ બધાને પ્રોપર રીતના મિક્સ કરી લઈશું. આવી જ અલગ અને યુનિક રેસીપી જોવા માટે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને થોડોક એવો નાનકડો એવો સપોર્ટ જરૂરથી કરી દેજો. તો જો અહીંયા આપણે છે ને માવો પ્રોપર રીતના મિક્સ થઈ ગયા છે આપણા મસાલા અને વેજીટેબલ. હવે આપણે આ ટેક્સચરમાં તો આપણા ચીઝ બકેટ બનશે નહીં, એટલે હવે આપણામાં લોટ નાખવાનો છે, જેમાં મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અત્યારે. અને હેલ્ધી બને એટલા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તમે અહીંયા મેંદો કે પછી કોર્નફ્લોર કે એ પણ લઈ શકો છો. અને મેંદો પણ મેં અહીંયા થોડું એડ કર્યો છે. મેંદો એડ કરવાનું રીઝન એ છે કે જે આપણું બહારનું લેયર હોય ને એ થોડુંક ક્રિસ્પી થાય. અને પ્લસમાં આપણે એકલો ઘઉંનો લોટ એડ કરશું ને તો આપણા જે બકેટ હશે ને એમાં તેલ વધુ પીવાશે, એટલે એ વસ્તુ ન થાય એના માટે આપણે થોડું મેંદો એડ કર્યો છે. તમે અહીંયા ચોખાનો લોટ પણ લઈ શકો છો અને કોર્નફ્લોર પણ લઈ શકો છો. અહીંયા છે ને મેં જેમ કે ઘઉંનો લોટ અને મેંદો લીધો મિક્સમાં, એમ તમે પણ બે કોઈ પણ મિક્સમાં લઈ શકો છો. તો જો હવે આપણે અહીંયા લોટ તો બનીને રેડી છે, પણ આપણે જે અંદરથી મેં કેવું તોડ્યું ને ચીઝ નીકળ્યું હતું મેલ્ટેડ, એના માટે આપણે અહીંયા ચીઝના ક્યુબ લઈ લીધા છે મેં. તમે અહીંયા ચીઝ સ્લાઇસ પણ લઈ શકો અને મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ચીઝના ક્યુબ લીધા છે. 2 ક્યુબ લેવાના અને એને આવી રીતના જો ચાકુથી છે ને મેં કટકા કરી નાખ્યા છે. અને આ જે બધા આપણા પીસીસ છે ને હવે આ આપણે એડ કરવાના રહેશે. તો હવે આપણે આમાં હવે આપણા જે બકેટ છે એનો શેપ આપવાનો છે, તો એના માટે રેડી કરશું. તો જો એના માટે પહેલાં આપણું મેં અહીંયા ફિલિંગ લીધું છે. જો તમને છે ને આ દેખાતું તો એકદમ નોર્મલ હશે કે ફિલિંગ છે અને આમ બનાવ્યું, તો તમે એકવાર ટ્રાય કરશો ને એટલે તમને એક અલગ જ ટેસ્ટ આવવાનો છે. બિકોઝ આમાં થોડુંક આપણે અહીંયા ઇટાલિયન ટાઈપમાં બનાવ્યું છે એટલે આનો ટેસ્ટ છે ને એ થોડોક ડિફરન્ટ આવે છે. હવે આપણે છે ને આવી રીતના મોઠિયાની જેમ પહેલાં શેપ આપી દેવાનો. અને ધેન છે ને મેં અહીંયા જો વચ્ચે છે ને થોડું એવું હલપાડી અને આપણે એમાં ચીઝનું આપણું જે હતું ને ક્યુબ આપણે મેં હમણાં જ તમને દેખાડેલું
એ મૂકી દેવાનું અને પછી છે ને આપણે જે ફિલિંગ બહારની ફિલિંગ હોય ને એનાથી જ કવર કરવાનું અને પછી છે ને હાથેથી આવી રીતના ધીમે ધીમે કહેવાય ને કે પહેલાં આખો રોલ બનાવી લેવાનો અને પછી પાછું હાથેથી કહેવાય ને કે આમ રોલ કરી અને એક સરખી ફિલિંગ બધે જ કરી દેવાની. તો જો આવી રીતના આપણો ચીઝ બકેટ રેડી થઈ જશે. હવે જો આપણે આને ઉપરથી ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં પહેલાં તો આ બાઉલમાં છે ને મેં કોર્નફ્લોર લીધો છે અને મેંદો બે મિક્સમાં લીધો છે અને હવે એમાં મેં છે ને પાણી એડ કરી અને એની સ્લરી બનાવી દીધી છે. અને જે તમને થાળીમાં દેખાય છે એ છે બ્રેડ ક્રમ્સ. તમે આ બ્રેડ ક્રમ્સ છે ને તમારી જો પાસે ન હોય મીન્સ કે બહારના, તો તમે આ બ્રેડનો નોર્મલ મિક્સરમાં ભૂકો કરી લેશો ને તો પણ ચાલશે. પહેલાં તમારે બ્રેડને છે ને રોસ્ટ કરી લેવાની તવામાં અને પછી એનો ભૂકો કરી લેવાનો મિક્સરમાં. તો તમારા બ્રેડ ક્રમ્સ છે એ બનીને રેડી થઈ જશે. હવે જે આપણી સ્લરી હતી ને એમાં આપણે મીઠું અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. આનાથી છે ને આપણી સ્લરી મોડી નહીં લાગે, બાકી છે ને એવું લાગશે કે આ કાચું લોટનું લેયર આવી ગયું હોય ને કંઈક એવું, એટલે એ વસ્તુ ન થવી જોઈએ. હવે આપણે પહેલાં તો છે ને જે આપણો બકેટ છે ને એને ઘઉંના લોટમાં ડીપ કરવાનો છે. અહીંયા છે ને બધા તમારે પહેલાં એવી રીતના મેં બધા રેડી કરી લીધા અને હવે આપણે છે ને જો મેં સ્લરીમાં પહેલાં ડીપ કર્યા અને પછી છે ને જો મેં આને એડ કર્યા આપણી બ્રેડ ક્રમ્સવાળી થાળીમાં અને પછી એને આવી રીતના રગદોળી લેવાના કે પ્રોપર કહેવાય ને કે બ્રેડ ક્રમ્સથી કોટ થઈ જવા જોઈએ. તો આ પ્રોસેસ છે ને આપણે સેમ રિપીટ કરવાની છે અને આ પ્રોસેસ થઈ જાય પછી આપણા બ્રેડ ક્રમ્સ તળવા માટે તેલ પણ સાઈડમાં ગરમ મૂકી દેવાનું. અને અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી સ્લરી છે ને એ બહુ પાણી જેવી પણ ના હોય અને બહુ ઘાટી પણ ના હોય, મીડિયમ હોવી જોઈએ. અને જે તમારા બ્રેડ ક્રમ્સ છે ને એ પ્રોપર કહેવાય ને કે હોવા જોઈએ. તો જો તમે જો કેટલું સરસ રીતના મેં અહીંયા બધા જ ચીઝ બકેટમાં કહેવાય ને કે રગદોળી લીધા છે અને મેં અહીંયા તેલમાં એડ પણ કરી દીધા અને તળી પણ લીધા. તેલમાં એડ કર્યા પછી તળવામાં એવું બધી કંઈ ખાસી પ્રોસેસ હોતી નથી એટલે મેં અહીંયા દેખાડેલી નથી કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય. તો હવે જો આપણે ચીઝ બકેટ મસ્ત એના બનીને રેડી છે અને તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો અને તમે જોવો છો ને કેટલું મોઢામાં પાણી આવી જાય એવું મેલ્ટેડ ચીઝ નીકળ્યું છે આની અંદરથી અને ટેસ્ટમાં તો વાત જ ન પૂછો એટલા સરસ બને છે. તમે આમાં મકાઈ, ગાજર તમારી રીતના વેરિએશન કહેવાય ને કે બનાવી શકો છો ઘણા બધા. તો જો તમે આ વસ્તુ એકવાર બાળકોને આપશો ને એટલે એ બીજી વાર માગશે અને તમારે બનાવવી પણ પડશે જ. તો આ તમને મારી એક અલગ જ રેસીપી કેવી લાગી એ જરાક મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ આવા જ એક નવા જોરદાર રેસીપી જોડે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.